ઓમ નમો નારાયણ, જય નાનકેશ્વર મહાદેવ ને જય દર્શનામ. મમ્મી, આજે આપણે શું બનાવવાના છીએ? આજે ખમણના લાડુ બનાવશું આપણે. એના માટે જો આજે ખાંડ રાખી છે, આ ખમણ છે, આ દૂધ છે અને જરૂર મુજબ ઘી એમાં ઘી લેશે. ઘી નાખવાનું છે. આમાં અડધો ગ્લાસ આપણે દૂધ નાખ્યું છે અને આ 1 વાટકી જેટલી ખાંડ છે એ ઉમેરી દેશું. આ રીતના હલાવવાનું છે. ત્યાં સુધી હલાવ્યા રાખવાનું છે. એકદમ ખૂબ હલાવવાનું. આપણું દૂધ ગરમ થઈ ગયું છે મમ્મી. હવે આપણે આમાં લેશું ખમણ. આ ખમણ છે નાખ્યું, હલાવવાનું છે એકદમ. એટલે કાઢી થઈ જશે. જો આ રીતનું બેટર તૈયાર થાય ત્યાં સુધી હલાવવાનું છે. આમાં સેજે પાણી કે દૂધનો ભાગ ન રહેવો જોઈએ. આમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ નાખવા હોય ને તો નાખી શકાય છે. કેસર નાખવું હોય તો નાખી શકાય, એલચી નાખી શકાય, કોઈ પણ આમાં નાખવું હોય ને. આ રીતના મસ્ત ઘટ ખીરું તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે હલાવશું અને પછી બેટરમાંથી લાડવા તૈયાર કરશું. બરાબર ને? બરાબર. આ દૂધ બધું બળી જાય ને ત્યાં સુધી આમને હલાવવાનું છે એકદમ. પછી આમાં થોડુંક છૂટે છે દૂધ. સેજવાર હજી હલાવશું આપણે. જો હવે બધું દૂધ બરવા માંડ્યું છે અને આપણું બેટર ઉભરાઈને ઉપર આવવા માંડ્યું છે. અને ઝટપટ ને ઝટ બની જાય એવા આ લાડુ છે. અને ભગવાનને પણ ધરવામાં પ્રસાદમાંથી પણ ઉપયોગ લઈ શકાય. અને નાના બાળકોને આ લાડુ આપીએ તો એને પણ ભાવશે અને ઘરમાં મોટાથી નાના સભ્ય બધાય પણ લાડુ ખાઈ શકે એવી ટેસ્ટી આ વાનગી નારિયેળમાંથી તૈયાર થતી ઝટપટ. એટલે તમે પણ ઘરે ટ્રાય કરજો. ગણપતિ હતું ત્યારે આવા બનાવ્યા હતા ને. આપણે ગણેશ ચતુર્થી કહીએ છીએ મારી મમ્મી. જ્યારે ગણેશ ચતુર્થી ભાદરવા મહિના નથી ત્યારે પણ આ રીતના. પછી તમે એને ઓઠું આવે છે એમાંથી ને બનાવવા હોય તો બનાવી શકો અને હાથથી આકાર આપવો હોય તો પણ આપી શકો. અને ખાવામાં જોરદાર ટેસ્ટ આવે છે. આમાં ઘી નથી નાખવાનું અત્યારે. જ્યારે આપણે આ બનાવતા હોય ને લાડવા વાળીએ ને ત્યારે ઘીવાળો હાથ કરવાનો અથવા ઓઠામાં લગાડી દેવાનું છે. કારણ કે નારિયેળ હોય ને એમાંથી પાણી છૂટે રાખે. તેલનો ભાગ હોય ને એટલે ચોટે નહીં આવે. તેને તૈયાર થઈ ગયા છે. જોઈને આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો હોય એ પ્રકારનું બેટર તૈયાર કરવાનું છે. એવું જ ને? એવું જ. એનો કલર એ બદલી જશે પાછું.
દબાવીને ભરવાનું એટલે નીકળશે સરસ મજાનું. એનો આકાર દેખાશે, જે ઓઠું હોય ને એનો આકાર. આપણે ઉપર કેસર નાખશું આમાં. જો હાથથી તમે લાડુ તૈયાર કરો ને તો ખમણથી રગદોળવાના. તો તૈયાર છે આપણા નારિયેળના લાડુ. જો આ રેસીપી તમને સારી લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારા સૌની જય નાનકેશ્વર મહાદેવ, જય દર્શનામની. ઓમ નમો નારાયણ. જય નાનકેશ્વર, ઓમ નમો નારાયણ.